તો પેલી પંચોપચાર, બીજી ષોડશોપચાર, ત્રીજી ત્રિંશોપચાર, ચોથી રાજોપચાર, આ બધેથી મોટી માનસોપચાર, જેને આપણે માનસી સેવા કહીએ. આમાં નથી ચાંદલાની જરૂર, નથી ચોખાની જરૂર, નથી ફૂલની જરૂર, નથી ધૂપની જરૂર, ભગવાનની મૂર્તિની પણ જરૂર નથી. એના માટે મનની જરૂર પડે. મન ભટકે તો પૂજા ન થાય. તમને એમ થાય કે મારે ઠાકોરજીની પૂજા કરવી, આંખ બંધ કરી મનથી કલ્પના કરો મારી સામે ઠાકોરજી બિરાજમાન છે, હું એને સ્નાન કરાવું, હું એના ઉપર પંચામૃત રેણું, એના ઉપર જમનાજલ રેણું, મેં શુદ્ધ સ્નાન કરાવ્યું, કેસરવાળું સ્નાન કરાવ્યું, વાઘા પહેરાવ્યા, મુગટ પહેરાવ્યો, મોરનું પીછું લગાડ્યું, ફૂલનો હાર પહેરાવ્યો, તિલક કર્યું, ચંદન કર્યું, ધૂપ દીપ, ભગવાનને માખણ દર્યું, તુલસીનું પાન પધરાવ્યું, આરતી કરી, ભગવાન ઉપર ફૂલની પાંદડીઓ છાટી, ભગવાનને માથું નમાવીને પગે લાગ્યો, ભગવાને એનો હાથ મારા માથા ઉપર મૂકીને મને આશીર્વાદ આપ્યો. આ માનસી સેવા. સામે ચિત્ર ઊભું થઈ જવું જોઈએ. અને ઓલી ચાર પૂજાનું જેટલું ફળ નથી એટલું પૂજા આ માનસી પૂજાનું ફળ છે.